આજે આપણે બનાવીશું એક નવી જાતની સેવ. તમે સેવ તો ઘણી જાતની ખાધી હશે. બેસન સેવ, રતલામી સેવ, આલુ સેવ, ફરાળી સેવ. પણ આજે હું મઠિયા સેવ બનાવવાની છું. મઠિયાની જેવો જ ટેસ્ટ અને એવી જ ફ્લેવર અને એ જ કલરવાળી મઠિયા સેવ. અને જો તમે મારી રેસીપી ફોલો કરી અને આ સેવ બનાવશો તો ફરી તમે ક્યારેય મઠિયા નહીં બનાવો, આ મઠિયાના લોટની સેવ જ બનાવશો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. મઠિયા સેવ બનાવવા માટે મઠની દાળ 250 ગ્રામ લીધી છે. કારણ કે લોટ મને બજારમાં મળ્યો નથી એટલે હું દાળને દળી લઈશ. 1 ટેબલસ્પૂન અડદની દાળ લેવાની છે. માપ યાદ રાખજો, 1 ટેબલસ્પૂન જ. અને અડધો કપ બેસન લીધું છે. તો ચાલો હું દાળને પણ ઘંટીમાં દળવા મૂકી અને પછી બીજી તૈયારી ચાલુ કરું છું. તો અહીંયા મેં 3 નંગ લીલા મરચાં લીધા છે. બિયા અંદરથી કાઢી નાખ્યા છે. અને હવે એને એક મિક્સર બાઉલમાં નાખી દઈશું. 1 ટીસ્પૂન અજમો, કારણ કે અજમા વગર તો મઠિયા અધૂરા છે. 1 ટેબલસ્પૂન ખાંડ, પા કપ પાણી અને આ બધું જ આપણે પીસી લઈશું. અને ખાંડ અને મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો. તો આ આપણું મરચાંવાળું મિશ્રણ રેડી છે. લોટ પણ આપણો તૈયાર છે. હવે એક પેનમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું. મરચાંનું મિશ્રણ જે કર્યું છે એમાં એડ કરી દઈશું અને માત્ર 1 મિનિટ માટે એને ઉકાળી લઈશું. અને આપણી આવશ્યકતા મુજબ મીઠું એડ કરી દઈશું. તો જુઓ, પાણી સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ચાલો એને ગાળી લઈએ. પાણીને ગાળવું આવશ્યક છે, કારણ કે જો એમાં અજમાના દાણા આખા આવશે તો આપણી સેવ પડશે નહીં. કારણ કે સેવના સંચામાં ઝીણી જાળી હોય છે, એટલે આ પાણીને ફરજિયાત ગાળી લેવું. તો પાણી રેડી છે. ચાલો આપણે હવે લોટ લઈ લઈએ. આ લોટમાં આપણે બેસન મિક્સ કરી દઈએ. તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને આમાં આપણે માત્ર 1 ટેબલસ્પૂન તેલનું જ મોવણ નાખીશું. આપણે આ લોટમાં વધુ તેલ નહીં નાખીએ. આપણે મઠિયા બનાવીએ ત્યારે લોટને ખાંડીએ છીએ, ટૂંપીએ છીએ. તો એવી જ રીતે આ સેવના લોટને તમે જોજો કે હું કેવી રીતે ફીણું છું, અને એનાથી જ આપણી સેવ પોચી બનશે. તો તેલ નાખ્યા પછી હવે આપણે એમાં ચપટી હિંગ અને ચપટી હળદર નાખી દઈશું. હળદર બિલકુલ ચપટી જ નાખવી, કારણ કે આપણે મઠિયા સેવનો કલર મઠિયા જેવો જ હોવો જોઈએ. અને હવે આપણે લોટને બાંધીએ. તો જરૂરિયાત મુજબ પાણી લેતા જઈશું આપણે, પણ લોટને બિલકુલ કઠણ રાખવાનો નથી. તમે જોજો કે હું કેટલો ઢીલો લોટ રાખું છું. તમે આ મઠિયા સેવ એકવાર બનાવશો તો મઠિયા બનાવવાનું ભૂલી જશો. હંમેશા મઠિયા સેવ જ બનાવશો. તો પાણી જરૂરિયાત મુજબ હું નાખી રહી છું. અને હવે આપણે જરાક લોટની કણી લઈ અને ચાખી જોઈશું. જો મીઠું ઓછું હોય તો પાણીમાં મીઠું નાખીને એડ કરવાનું. ડાયરેક્ટ મીઠું નાખવું નહીં. તો હવે સરસ લોટ ઢીલો થઈ ગયો છે. અને હવે જુઓ, હું કેવા ઘૂમેડા લઈને એને ફીણું છું. આવું મેં કોન્સ્ટન્ટ 10 મિનિટ સુધી ફીણ્યું છે. અને પછી હવે સેવ પણ કેવી બને છે એ પણ તમે જોજો. તો સરસ ફીણ્યા પછી હવે તેલવાળો હાથ કરી અને આ લોટમાંથી હું 2 મોટા મોટા વાટા વાળી લઈશ.
જુઓ, આ રીતે મેં વાટા તૈયાર કરી લીધા છે. તો આવી રીતે બીજો વાટો પણ વાળી લઈએ. અને મેં તેલ પણ ગરમ થવા મૂકી જ દીધું છે, એટલે આપણે સેવ પણ તરત તળી લઈશું. સેવના સંચાને પણ તેલથી ગ્રીસ કરી લીધો છે. એમાં સમાય એટલો લોટ નાખી દઈશું અને હવે આપણે તળવાની શરૂઆત કરીશું. પહેલાં મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે અને હું સંચો જેવો બહાર લઈશ એવો ગેસને હું સ્લો કરી દઈશ. તો જુઓ, અહીંયા મારા તેલના લોયા ઉપર જ લાઈટ છે, એટલે તમને કલર ખૂબ જ ઝાંખો દેખાય છે. પણ હમણાં હું કેમેરાની નજીક લઈ જઈને આ સેવ તમને બતાવું છું, એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ, મઠિયાને જેટલી તળાતા વાર લાગે એટલી જ વારમાં આ સેવ પણ તળાઈ જાય છે. જો વધારે વાર રાખશો તો લાલ થઈ જશે અને કડક પણ થઈ જશે. એ ખાસ ધ્યાન રાખવું. આ મારો બીજો ઘાણ તળાઈ રહ્યો છે. ચાલો હવે હું તમને બતાવું કેમેરાની નજીક લઈ જઈને કે સેવનો ખરેખર કલર કેવો છે. તો જુઓ, સેવનો ખરેખર કલર આ છે. હું એકદમ કેમેરાની નજીક લઈ ગઈ છું. જુઓ, છે ને? તો હવે આ મારો ત્રીજો ઘાણ પણ તરાઈ ગયો. તો હું તમને ફરીથી એકવાર કેમેરાની નજીક લઈને બધી જ સેવ બતાવી દઉં છું. તો ચાલો હવે આપણે આ સેવને જ્યારે સર્વ કરવી હોય ત્યારે હું એની ઉપર થોડો મરચાં પાવડર સ્પ્રિંકલ કરીશ. આ અમારા ઘરની કસ્ટમ છે. તમે એઝ ઇટ ઇઝ પણ સેવ ખાઈ શકો છો. અને આ સેવ કેટલી પોચી બની છે એ પણ હું તમને બતાવું. તો એક પ્લેટમાં સેવ લઈ લીધી છે અને જુઓ, આ સેવને અડતાની સાથે જ ભૂકો થઈ જાય છે. હથેળીમાં લઈને પણ તમને બતાવું. જુઓ, છે ને એકદમ સોફ્ટ સેવ. ઘરમાં નાના મોટા સૌ કોઈ આ સેવ ખાઈ શકશે. ફ્રેન્ડ્સ, આપને મારી અવનવી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.